टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજે એક એવા રિલેશનની વાત છે જેની સાથે લોહીના સંબંધ તો નથી, પરંતુ લોહી જેટલા જ મહત્વના કહી શકાય. પોતાના કાળજાનો કટકો જ્યારે એક માં કોઈ બીજા પુરુષને સોંપે છે ત્યારે તે રિલેશન, એ સંબંધ નાનો કઈ રીતે હોઈ શકે? તમે સાચું સમજ્યા, આ સંબંધ છે સાસુ અને જમાઈનો. પણ આ જમાઈ તેના સાસુ માટે દીકરો બન્યો કે નહીં તે 2 નંબરની વાત છે, પરંતુ હા, તે હત્યારો જરૂર બની ગયો. અને આ હત્યા તેને બીજા કોઈની નહીં પરંતુ તેના જ સાસુની કરી હતી. અને આ હત્યા પાછળનું જે કારણ સામે આવ્યું તે ખરેખર ચોંકાવનારું હતું. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આજની ઘટના વિશે વાત કરું તે પહેલાં એક સવાલ એ આવે કે આખરે કોઈ વ્યક્તિ હત્યા કરતું કેમ હશે? તેના મગજમાં એવી તો કઈ વસ્તુઓ ચાલતી હોય છે કે તે હત્યા કરવા મજબૂર બની જતો હોય છે. અને કેટલીક વખત તો એ પણ જોવા મળ્યું હોય છે કે કારણ વગર જ હત્યા કરી દેવામાં આવતી હોય. આજની ક્રાઇમ કહાનીમાં કારણ છે, પરંતુ ફઝૂલનું, કેમ કે આટલા કારણ માટે કોઈની હત્યા તો ન જ કરી શકે. અમરેલી જિલ્લાના ચિતલના જશવંતગઢમાં ભર બપોરે એક વૃદ્ધાની હત્યા કરી દેવામાં આવી. 28 નવેમ્બરે પોલીસ સ્ટેશનમાં એક કોલ ગયો કે સાહેબ ફટાફટ અહીંયા આવી જાઓ, ગામમાં એક વૃદ્ધાની હત્યા થઈ છે. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને ત્યાં ઊભેલા લોકો સાથે વાતચીત કરી, પૂછપરછ કરી, પરંતુ કોઈને આ વિશે કંઈ જ ખ્યાલ નહોતો. આ ઘટના બાદ આખા ગામમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. ગામ નાનું હતું, તેથી એટલા સીસીટીવી પણ લાગેલા નહોતા, પરંતુ પોલીસે આ મામલાની ગંભીરતાપૂર્વક લઈને તપાસ હાથ ધરી, જેમાં 14 ટીમ બનાવવામાં આવી. લગભગ 200 જેટલા પોલીસ જવાનો આ હત્યાના ભેદને ઉકેલવામાં લાગી ગયા. પરંતુ આ પહેલા સવાલ એ હતો કે આ વૃદ્ધા છે કોણ જેની દિન દહાડે હત્યા કરી દેવામાં આવી? તો આ મહિલાનું નામ હતું પ્રભાબેન તરૈયા, જે ચિતલના જશવંતગઢમાં પોતાના દીકરા રાજુ તરૈયા સાથે રહેતા હતા, જે નાયબ મામલતદાર હતા. પોલીસે ઘટના સ્થળે પૂછપરછ કરી અને સીસીટીવી ચેક કર્યા, કેમ કે ગામડું હોવાથી એટલા સીસીટીવી હતા નહીં, પરંતુ છતાં એક સીસીટીવી તેમને એવો મળ્યો જેમાં કોઈ વ્યક્તિ બાઇક લઈને ત્યાં પહોંચ્યું હોય તેવું દેખાયું હતું. આજુબાજુના લોકોને પૂછપરછ કરતાં કોઈને ખાસ ખ્યાલ નહોતો, કેમ કે જે વ્યક્તિ અહીંયા પહોંચ્યો હતો તેને મફલરથી પોતાનું મોઢું ઢાંકેલું હતું, સાથે જ સ્વેટર પણ પહેર્યું હતું, અને સાથે જ પોલીસના હાથમાં એક ઘરની અંદરનો ફોટો પણ સામે આવ્યો. જે બાદ આજુબાજુના ગામના સીસીટીવી ચેક કરવામાં આવ્યા કે આજુબાજુના ગામનો કોઈ વ્યક્તિ હોઈ શકે છે, તો રોડ પર જતી વખતે ચોક્કસ દેખાશે. અને એવું થયું પણ ખરા. પોલીસને એ જ સ્વેટર મફલર સાથે એક વ્યક્તિ દેખાયો જે બાઇક પર જઈ રહ્યો હતો. જે બાદ પોલીસે ધ્યાનથી જોતા બાઇકની સાઈડમાં એક થેલી હતી જે થોડી નમેલી હતી, જેને જોઈને પોલીસને શંકા ગઈ કે આ ચોક્કસથી હથિયાર હશે. જે બાદ પોલીસે તપાસ વધારી અને મૃતકના ઘરે પહોંચી, જ્યાં વૃદ્ધાનું બેસણું હતું, અને કોઈએ નહોતું વિચાર્યું કે આ વ્યક્તિ અહીંયાથી જ મળી આવશે. જ્યારે પોલીસ ત્યાં તપાસ કરવા માટે પહોંચી ત્યારે તેમને તે જ બાઇક ત્યાં મળી આવ્યું, જે સીસીટીવીમાં નજરે પડ્યું હતું. જે બાદ તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે આ બાઇક મૃતક વૃદ્ધાના જમાઈ નયન તુલજાન શંકર જોશીનું હતું. જે બાદ પોલીસે તેને ગિરફ્તાર કર્યો અને પૂછપરછ હાથ ધરી. પણ ઘરના તેમજ ગામના દરેક લોકો માટે આ વસ્તુ ચોંકાવનારી હતી અને ગૂંચવણભર્યું પણ, કે પોલીસે આખરે આ ઘરના જમાઈને કેમ ઉઠાવી ગઈ? શું તેને આ હત્યા કરી હશે? આ ઘણા બધા સવાલોની વચ્ચે પોલીસ જ્યારે નયનની પૂછપરછ કરી ત્યારે તેને ગોળ ગોળ જવાબ આપ્યા, પરંતુ સખ્તાઈથી પૂછતા છેલ્લે નયને કબૂલ્યું કે હા, તેને જ આ હત્યા કરી છે. લગભગ 1 અઠવાડિયા સુધી પોલીસની 14 ટીમો, 200 પોલીસકર્મીની મહેનત આખરે સફળ થઈ. પણ હવે સવાલ એ હતો કે આખરે નયને તેના જ સાસુની હત્યા કરી કેમ? તો નયન મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બાવાના જાંબુડા ગામનો રહેવાસી છે, અને પોલીસને આપેલી કબૂલાતમાં તેણે જણાવ્યું હતું કે તેના 11 વર્ષના લગ્ન જીવનમાં તેની સાસુ વિલન સમાન હતી, એટલે જ તેને પતાવી નાખી. હવે નયન આવું કેમ બોલ્યો? જો તેનો ખુલાસો કરીએ તો નયનના કહેવા અનુસાર તેમના 11 વર્ષના લગ્ન જીવન દરમિયાન તેની પત્ની વચ્ચે કે તેમના વચ્ચે કંઈક ઝઘડો થાય એટલે તે પિયર ચાલી જતી, અને તેથી જ તેમનું લગ્ન જીવન ડિસ્ટર્બ થઈ જતું હતું. અને નયનના અનુસાર તેની પાછળ તેની સાસુ જવાબદાર હોવાનું તે માનતું હતું, અને એટલે જ હત્યારા નયન જોશી પર એટલી હદે ખૂન સવાર થઈ ગયું હતું કે તેણે તીક્ષ્ણ હથિયાર વડે પોતાની સાસુ પ્રભાબેનનું ગળું લગભગ 90% જેટલું કાપી નાખ્યું હતું.
પણ ચોંકાવનારું એ હતું કે આમ ઠંડા કલેજે સાસુની હત્યા કર્યા બાદ જાણે કે કંઈ બન્યું જ ન હોય તેમ તે વર્તન કરી રહ્યો હતો અને સાથે જ સાસુની અંતિમ વિધિમાં પણ જોડાઈ ગયો. ખરેખર યાર કહેવું પડે, આજકાલ લોકોને કઈ વસ્તુ ડિસ્ટર્બ કરી જાય અને તેમાં તે કોની હત્યા કરી દે તે કહેવું ખરેખર ઘણું મુશ્કેલ છે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.